હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ગુજરાતીઓના ફેવરિટ કાઠિયાવાડી રીતથી આજે આપણે બનાવીશું બાજરીના લોટના એકદમ ટેસ્ટી એવા ચરમિયા રોટલા। તો તેના માટે પાલક, મેથી, ધાણા, લીલું લસણ ચારે એક સરખા પ્રમાણમાં લીધું છે। સફેદ તલ, આદુ, મરચી લેશું। તો જેટલા રોટલા કરવા હોય એ રીતે બાજરીનો લોટ એક વાસણ અંદર લેશું। તો 3 વાટકા બાજરીનો લોટ લીધો છે। સફેદ તલ, આદુ, મરચી અને પાલક, મેથી, ધાણા ધોઈને લીધા છે। લીલું લસણ, સ્વાદ અનુસાર મીઠું, હિંગ, હળદર એડ કર્યા છે। થોડું ધાણા જીરું એડ કર્યું છે। બધી વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લેવાની છે। તો અત્યારે આપણે પાણી એડ કરવાનું નથી, બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી એક વાસણની અંદર આપણે જેટલો રોટલો બનાવવો હોય એ રીતે લોટ લેવાનો છે। આ મિક્સ કરેલો લોટ લઈ પાણીવાળા હાથ કરી થોડું પાણી એડ કરી આ લોટ એકદમ સરસ સ્મૂથલી મસળી લેવાનો છે। જેમ સરસ લોટ મસળાશે એમ તમારો રોટલો એકદમ સરસ બનશે। મસળાયેલા લોટને હાથમાં લઈ ગોળ કરી આ રીતના કરી હથેળીના ભાગથી આ રોટલાને બનાવવાનો છે। અડધો રોટલો બની જાય પછી આંગળીઓ પોળી કરી આખો રોટલો બનાવી લેવાનો છે। તો મીડિયમ એવો રોટલો બનાવી લોઢીની અંદર એડ કરી ફરતું તેલ એડ કરવાનું છે। નીચેની સાઈડ શેકાઈ જાય એટલે ફેરવી પાછો શેકી લેવાનો છે। આ રીતે બંને સાઈડ સરસ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આ રોટલાને આપણે શેકી લેવાનો છે। આ રીતે મેં બધા જ રોટલા તૈયાર કરી લીધા છે। તો થેપલાને ટક્કર મારે તેવા એકદમ હેલ્ધી, સ્વાદના, ખૂબ જ ટેસ્ટી એવા ચરમિયા રોટલા આપણા બનીને તૈયાર થયા છે। આ રોટલા દહીં સાથે, ધાણા ફુદીનાની ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવશે। તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો। 12 મહિના ખાવાની મજા આવે તેવા ચરમિયા રોટલા બનીને તૈયાર છે।